વેલકમ બેક। હાલ સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સુરત અડાજણમાં રહેતી દીકરીના પિતાનું ગત રાત્રિએ 11:30 વાગે અચાનક મોત થયું અને બીજા દિવસે પિતાની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ દીકરી પાલ સ્થિત શાળાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી। અશ્રુભીની આંખે બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલી કશિશ કદમને અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યએ હિંમત અને સાંત્વના આપી હતી। પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી આ દીકરી પરીક્ષા આપવા પહોંચી હતી। જો કે તમામ લોકોએ દીકરીને સપોર્ટ કર્યો હતો, શિક્ષકોએ પણ સાંત્વના આપી હતી। બનાસકાંઠાના ભાભર પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે, જેનો એક વિડીયો સામે આવ્યો છે। ભાભરમાં પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત નડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ। વિદ્યાર્થીને પગના ભાગે ઈજા પહોંચતા પોલીસે વિદ્યાર્થીની સારવાર કરાવી તેને વર્ગખંડ સુધી પહોંચાડ્યો। વિદ્યાર્થીને પોલીસ જીપમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડતો વિડીયો વાયરલ થયો છે। ભાભર પોલીસની માનવતા મહેકી છે। વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાય મંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો। વેપારીઓ સાથે મળી આ નિર્ણય કરવામાં આવ્યો, પરંતુ વેપારીઓ હાલ આ મુદ્દે નારાજ જોવા મળી રહ્યા છે। જેઓનું કહેવું છે કે શહેરના વિકાસમાં અમે અડચણ બનવાના નથી, પરંતુ તંત્ર અમને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા નહીં કરી આપે ત્યાં સુધી તેઓ જગ્યા ખાલી નહીં કરે અને જેને લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે તમામ દુકાનો બંધ રાખી વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સાથે સાથે વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે આ મુદ્દે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા। વ્યાપારી લોકોએ અમે લોકો કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી। એ ગેરસમજના લીધે આજે અમે પોતે સ્વૈચ્છિક બંધ કરવાનું કર્યું છે। વેપારીઓ સહેમત એ હિસાબથી છે કે જ્યાર સુધી અમને અમારી જગ્યા તૈયાર નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી। તમે અમારા શુભચિંતક બનો ને અમે આગળ વધીએ, ચર્ચા કરીને આપણે આગળ વધીએ, બીજો કોઈ સવાલ નથી અમારો। અમને જે હક મળવો જોઈએ, અમે તો બધા વિકાસ જોડે તો આપણે સાથે છે જ, એમાં અમે તો કોઈ દિવસ બારુભાઈ શુક્લ જોડે પણ વાત થયેલી છે, એમને પણ ચર્ચામાં બધી ખબર છે, એના પછી ખબર પડે। અત્યારે જે આ ચર્ચા થશે, અમે જે આપણે આ બધા વેપારીઓ આવ્યા છે એના પછી ખબર પડે, એનો નિર્ણય શું લઈશું એ પછી ખબર પડે। એમને કંઈક થોડુંક મિસકોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે, બાકી કોઈ વિષય છે નહીં। અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાય વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે, એમાં તમામ વેપારીઓ સંમત છે। એના માટે થઈને હું પદ્માવતી શોપિંગ સેન્ટરના પણ તમામ વેપારીઓને બિરદાવું છું, કારણ કે આ વિષય છે વડોદરાના સર્વાંગીણ વિકાસનો છે, વડોદરાની એક નવી ઓળખ ઊભી કરવાનો છે। એટલે વૈકલ્પિક જગ્યા એક કોર્પોરેશનનો વિષય છે અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ। રજૂઆત લઈને વેપારીશ્રીઓ અમારી પાસે આવ્યા હતા। સિંધી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। સિંધી સમાજના એક અગ્રણી અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ જ વિસ્તારના માનનીય મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ પણ સાથે હતા। એ નિર્ણયની સંદર્ભમાં એમની સાથે વાત કરી છે, બધાની સંમતિ છે। વડોદરા શહેરને આવનાર સમયમાં હેરિટેજનો દરજ્જો જો આપવાનો હોય તો આ જે જગ્યા છે તે જગ્યા ઉપર સારું લેન્ડસ્કેપિંગ થાય। આ જગ્યા છે તેને ટાઈમ સ્ક્વેર જેવું એક આખો સરસ મજાનો સ્ક્વેર બને, જ્યાં સુરસાગર પાસે શિવજીની પ્રતિમા છે। આના સંદર્ભમાં એમણે બધા સંમતિ પણ આપી છે અને એમને જે નાની મોટી રજૂઆત કરી છે તે આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય, વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે। માંડવી તાલુકાના રહેવાસીઓ માટે ગઈકાલનો દિવસ ઘણો જ મહત્વનો રહ્યો, કારણ કે તેઓની વર્ષો જૂની માંગ પૂરી થઈ છે। માંડવી તાલુકાના ઉશ્કેર ગામથી બારડોલી તાલુકા મથકે જવાનો આ માર્ગ 3 તાલુકાને જોડતો માર્ગ છે, પરંતુ દર ચોમાસામાં રસ્તો પાણીમાં ડૂબી જાય છે અને જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જેથી અહીંના લોકો લાંબા સમયથી અહીં બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા બ્રિજ મંજૂર કરાવ્યો છે।